ચરમ તિરુપતિ શાસન નાય પરમાત્મા મહાવીરદેવ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી પરમાત્માની પહેલી દેશના અને ભગવાનની છેલ્લી દેશના વિતરાગતા પછી વૈશાખ સુદ દસમના દિવસે પરમાત્માએ પહેલી દેશના આપી. શાસ્ત્રો કહે છે એક જ ક્ષણની અંદર પરમાત્માએ દેશના પૂરી કરી દીધી. તો પરમાત્માની અંતિમ દેશના લાખો વર્ષના ઇતિહાસની અંદર કોઈ પણ વક્તાએ લગાતાર 48 કલાક સુધી બોલ્યા હોય તો ઇતિહાસમાં ક્યાંય નોંધાયું નથી. આવનારા લાખો વર્ષના ઇતિહાસની અંદર આવું ક્યાંક નોંધાશે એવા કોઈ અંદેશ દેખાતો નથી. એટલે પરમાત્માની સૌથી પહેલી દેશના એક જ ક્ષણની હતી અને સૌથી અંતિમ દેશના લગાતાર સૌથી લાંબી જેને કહેવાય 48 કલાક સુધી એકલા ભગવાન, વક્તા પણ એક, શ્રોતા પણ એટલા જ, અને સૌ બહુ શાંતિથી 48 કલાક સુધી ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. એ પહેલી દેશના અને છેલ્લી દેશના બંને દેશનાઓના સબ્જેક્ટ તરીકે એક જ વસ્તુ હતી. અને પરમાત્મા એક જ વાત પહેલાં પણ કીધી, જતાં જતાં છેલ્લે પણ પરમાત્માએ આ વાત કરી. શાસનની સ્થાપના થયા પહેલા દેશના શરૂ થાય આ પણ એક આશ્ચર્ય. હા, તીર્થંકર દેવોના જીવનની અંદર એક વ્યવસ્થા ચાલે છે અને ચાલતી વ્યવસ્થાની અંદર વિતરાગતા પ્રાપ્ત થાય, સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય, જીન શાસનની સ્થાપના થાય. એટલે કે જે ગણધર બનનારા હોય તે ગણધરોને દીક્ષા અપાય, પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. એ જ જીન શાસનની સ્થાપના. જીન શાસન એટલે શું? તો કે ચતુર્વિધ સંઘ. ચતુર્વિધ સંઘ એટલે શું? તો કે જીન શાસન. આ બંને એક સિક્કાની બે બાજુ છે. જે ચતુર્વિધ સંઘ છે એની સ્થાપના પરમાત્માએ બહુ સ્પષ્ટ રૂપે કરેલી છે કે જે વિતરાગતા મેં પ્રાપ્ત કરી છે તે જ વિતરાગતા સકલ જીવ રાશિને પ્રાપ્ત થાય. સમગ્ર બ્રહ્માંડની અંદર જેટલા જીવો છે તે બધાને પ્રાપ્ત થાય એ જ મારા શાસનનો ઉદ્દેશ છે. અને એને માટે જ હું આ શ્રી સંઘની સ્થાપના કરું છું. અને શ્રી સંઘની અંદર સૌથી પહેલા સર્વતીર્થધરોને સ્થાપિત કરવા માટે પ્રભુ પહેલા દીક્ષા આપે છે અને દીક્ષા આપ્યા પછી શ્રી સંઘની સ્થાપના કરે છે. અને એ શ્રી સંઘની સ્થાપના થયા પછી શ્રી સંઘના અધિષ્ઠાયકો તરીકે પ્રત્યેક તીર્થંકર દેવના અલગ અલગ અધિષ્ઠાયકો આવતા જાય છે. અને અલગ અલગ અધિષ્ઠાયકો પરમાત્માના શાસનને અને પરમાત્માના સંઘની સુરક્ષાની જવાબદારી સ્વયંભૂ રીતે તે સ્વીકારે છે. એટલે આ તીર્થંકર દેવોની જીવન વ્યવસ્થાનો આ એક ક્રમ છે. એટલે આ ક્રમને પરમાત્મા મહાવીરે તોડ્યો એમ તો ન કહેવાય, પણ પરમાત્મા મહાવીરની નિયતિ જ એ રીતની હતી કે જે નિયતિની અંદર પ્રભુ વિતરાગતા, સર્વજ્ઞત્વનો પ્રકાશ, શાસન સ્થાપના સ્કીપ થઈ જાય છે અને પરમાત્મા દેશના આપવાની શરૂઆત કરે છે. પણ આ ભગવાને જોયેલું હતું. એવું નથી કે ભગવાન જાણતા નહોતા માટે સમવસરણ બન્યું. સમવસરણ બન્યું, દેવોએ બનાવ્યું. દેવો જાણતા નહોતા કે આ ભગવાન આ સમવસરણની અંદર એક પ્રહર દેશના આપશે કે નહીં આપે. એ દેવો નહોતા જાણતા, પણ ભગવાનને તો ખબર જ હતી, કારણ કે સર્વજ્ઞ છે, જાણે છે કે એક જ ક્ષણનો મારી પ્રયાસ છે. અને આખા સમવસરણની રચના થઈ ગઈ. પ્રભુ પહોંચ્યા, 20,000 પગથિયા સમવસરણના પરમાત્મા ચડ્યા. હા, અને 20,000 પગ એટલે 5 પાલિતણા થાય લગભગ. હા, 5 પાલિતણા. પાલિતણાના પગથિયા લગભગ 4,000 આસપાસના છે, 3,800-4,000. એવા 20,000 એટલે 5 પાલિતણા ચડો એટલા પગથિયા પરમાત્મા 20,000 પગથિયા ચડ્યા. એક જ ક્ષણની દેશના પહેલી અને અંતિમ, એના સેન્ટરની અંદર પરમાત્મા એમ કહે છે કે દેશના મારી માત્ર માણસો માટે છે. એટલે 3 વાત સમજી લેજો. માણસ થવું એ જોખમ છે, માણસ થવું તે જવાબદારી છે, અને માણસ થવું તે જરૂરી છે. માણસ થવું જરૂરી છે સૌથી પહેલી વાત. અને કહે છે કે માણસ બનવું એ રિસ્ક ઝોનની અંદર છો. રિસ્ક ઝોનની અંદર બહુ મોટા રિસ્કની અંદર તમે પ્રવેશ કર્યો છે. કારણ કેમ? કારણ કે તમે જીવનને સમજ્યા જ ન હો.
અને માણસ થઈ ગયા હો, 8 અબજ માણસોની અંદર મોટે ભાગે 8 અબજ માણસો, લાખોની સંખ્યા 8 અબજની સામે કઈ ગણાતી નથી. એટલે 2-5 લાખ માણસો જીવનને સમજ્યા હોય તો એમ કહેવાય કે સમગ્ર સંસાર, માનવ સંસાર જીવનને સમજ્યો જ નથી અને માણસ થઈ ગયો. એટલે સમજ્યા વિના બધું જ થાય. શાસ્ત્રોએ આને ઓઘ સંજ્ઞા કીધી છે, લોક સંજ્ઞા કીધી છે. એવી રીતે ઓઘ સંજ્ઞા બધા જ કરે છે. ઓઘનો અર્થ છે સમૂહ, અને સમૂહની અંદર ચાલે છે. સૌ કરે છે, આપણે કરો. હા, જેમ સામૂહિક પાપો થાય એમ સામૂહિક ધર્મો પણ થાય. એ ઓઘ સંજ્ઞા આ સામૂહિક રીતે જો સમજ ન આવી હોય તો, અને માટે શાસ્ત્રો કહે છે કે માણસ તરીકેના જીવનની અંદર જોખમ છે જો જીવનને સમજો નહીં. કારણ કે હું તમને એક ડિજિટલી સમજાવવા માટેનો પ્રયત્ન કરું સંખ્યાની ભૂમિકાની અંદર. અને સંખ્યાની ભૂમિકાની અંદર શાસ્ત્ર એવું કહે છે, અને એવું દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે. 1 મિનિટને માટે રાજર્ષિ પ્રસન્નચંદ્રને મગજની અંદર સમગ્ર સૈન્યને, રાજાના દુશ્મનોને મારી નાખવાનો વિચાર 1 મિનિટ માટે આવ્યો. 1 મિનિટ એવું વધારે કહું છું, પણ 1 મિનિટ માટે આવ્યો. અને વિચારે શું કર્યું? 7મી નારકના પાપ ભેગા કરાવી દીધા. એક સાથે 7મી નારકના પાપ. એટલે માણસનું મન 1 જ મિનિટની અંદર દુર્વિચારની અંદર જાય, 7મી નારકના પાપો ભેગા થઈ જાય. દુરાચાર નહીં, દુર્વિચાર. આખી જિંદગીનો દુરાચાર 7મી નારક નથી આપી શકતો, પણ એક દુર્વિચાર 7મી નારક આપે છે. સાંભળી મારી વાત? 500 પાડાઓને દરરોજ કાપનારો કાલસવરી કસાઈ 500 પાડાઓને કાપવાના કારણે 7મી નારકમાં નથી ગયો, પણ કાપવાનો જે વિચાર એના મગજની અંદર ચાલ્યો. અને એક 7મી નારક નહીં, આવી 7000 7મી નારક કાલસવરી કે પોતાના જીવનની અંદર ઊભી કરી નાખી. એટલે કાન ખોલીને સાંભળી લો. દુરાચાર એટલા પાપ નથી આપતું કે જે પાપના કારણે 7મી નારકમાં જવાય. દુરાચાર એટલે સમજો છો ને, ખરાબ જીવન, 7 વ્યસનોથી ચકચૂર જીવન, બલાત્કાર ઉપર બલાત્કાર કરવાની સાથેનું જીવન, હિંસા, ખૂન બધું જ કરી નાખવાનું, અને બધા જ દુરાચારોમાં ખદબદ જીવન ચાલે છે. એ દુરાચારો, એકલા દુરાચારો 7મી નારક નથી આપી શકતા. હા, નથી આપી શકતા. માટે તો વાઘ અને સિંહ મરીને 7મી નારકમાં નથી જતા. વાઘ અને સિંહ વધુમાં વધુ ચોથી નારક સુધી પહોંચે છે. એટલે એક વાત સમજી રાખજો, પાપોના, દુરાચારના પાપો 7મી નારક નહીં, પણ દુર્વિચારનું એક પાપ, સિંગલ પાપ, માત્ર સિંગલ પાપ, અને સિંગલ પાપ 7મી નારક આપે છે. એ જ રીતે દુર્વિચારનું 1 મિનિટનું પાપ સાધ્વી લક્ષ્મણાને 800 કોડા કોડી સાગરોપમના સંસારમાં ફેંકી દે છે. 800 કોડા કોડી સાગરોપમ, 80 ઇઝ ઇક્વલ ટુ 800 કોડા કોડી સાગરોપમ ઇઝ ઇક્વલ ટુ 80,000 કરોડ સાગરોપમ. અને આ છે એટલે દુર્વિચાર. બી સિન્સિયર, ગંભીર બનો. આચારને માટે નહીં, વિચારને માટે. 24 તીર્થંકર દેવો આ જ વાતને લઈ
અને આરહંત્યને, વિતરાગતાને, સર્વજ્ઞત્વને, શાસન સ્થાપનાને પ્રગટ કરી અને આ જ વાતો કરતા જાય છે, જેને આપણે બહુ નજરઅંદાજ કરીએ છીએ. આ બહુ નજરઅંદાજ. ખરાબ વિચાર આવ્યો ને આંખમાંથી આંસુ ટપકી પડ્યા. અહીં બેઠેલાઓમાં કેટલા ખોટું કામ કર્યું ને મારી પાસે આવીને રડનારાઓ ઘણા છે, પણ ખોટો વિચાર આવ્યો અને મારી પાસે આવીને કોઈ રડ્યું હોય એવા દ્રષ્ટાંતો બહુ ઓછા છે, બહુ ઓછા છે. અને માટે જ માણસ થવું, જીવનને ન સમજો તો જોખમ છે. અનંતકાળનો સંસાર માણસની દુનિયામાં ઉભો થઈ જાય છે. આ અનંતકાળ ભટક્યા, રખડ્યા. માટે જ પહેલી વાત, માણસ થવું જોખમ છે. બીજી વાત, માણસ થવું જરૂરી છે. અને જરૂરી એટલા માટે છે કે આ જીવન મળ્યા પછી જોખમ અને જવાબદારી સમજાય તેવું છે. જ્યાં સુધી તમે માણસ તરીકેનું જીવન પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી તમને જોખમ પણ નથી સમજાતા અને જવાબદારી પણ નથી સમજાતી. એટલે જરૂરી છે, મસ્ટ. ભાષાને જાણવી હોય તો બારાખડી જાણવી પડે. એમ આત્માને ઓળખવો હોય તો માણસ થવું પડે. જ્યાં સુધી તમે માણસ નથી થતા ત્યાં સુધી તમે જીવનને ઓળખી શકતા નથી. એટલે જરૂરી છે. અને છેલ્લી વાત, જે ઉત્તમ આત્માઓ માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કરે છે અને એમ કહે છે કે આ માણસ થવું એ મારી જવાબદારી છે. જવાબદારી એટલે સમજો છો? રિસ્પોન્સિબિલિટી. હા, એ જવાબદારી છે. અને જવાબદારીને સમજી અને ઉત્તમ પુરુષો પોતાના જીવનને 100% ન્યાય આપતા જાય છે. અને એવો ન્યાય કરતા જાય કે જેના કારણે અજન્મા અવસ્થા જ પ્રાપ્ત થાય. મનુષ્ય જીવનની સૌથી પહેલી અને સૌથી મહત્વની જવાબદારી છે કે તમે અજન્મા બનો. દરેક તીર્થંકર દેવ આ વાત બતાડે છે. અને એટલે જ છેલ્લા 4-5 દિવસથી હું ભગવાન શાંતિનાથના જીવનને લઈ અને કેટલીક વાતો તમારી સમક્ષ મૂકી રહ્યો છું. પરમાત્માની ભવ યાત્રા. કુલ કેટલા ભવની? 13 ભવની. એમાં મેં ગઈકાલે કીધેલો કે ભગવાનના 4 પછીના વચ્ચેના ભાવો છોડી હું આજે 11મા ભાવની અંદર, એટલે તીર્થંકર બનવાના પૂર્વનો 3જો ભાવ. બસ વચ્ચે એક સરવાર સિદ્ધ વિમાનનો દુનિયા છે અને ત્યાર પછી પ્રભુ 16મા ભાવની અંદર 16મા તીર્થંકર તરીકે પરમાત્મા શાંતિનાથ તરીકે આવે છે. અને 11મો ભાવ જે આત્મ વિકાસની પાયદાન ચડતા 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 ઠેઠ ઉપર ચાલ્યા. મેં તમને કીધું તેમ બલદેવ બની ગયા, ચક્રવર્તી બની ગયા, તીર્થંકરના દીકરા બની ગયા. ક્યાંય કોઈની સાથે વૈર જાગ્યું જ નહીં. કેવું આમ આત્મતત્વ, કેટલું જબરજસ્ત આત્મતત્વ કે કોઈના માટે અંદર દુર્ભાવ જ પેદા ન થાય. નુકસાન કરે તોય દુર્ભાવ પેદા ન થાય, ઉપેક્ષા કરે તોય દુર્ભાવ પેદા ન થાય, અન્યાય કરે તોય દુર્ભાવ પેદા ન થાય. હા, આપણે એટલું તો નક્કી કરો કે આપણને પ્રેમ કરે એના માટે દુર્ભાવ ન કરવો, આપણને જે મદદ કરે એના માટે દુર્ભાવ ઉભો ન કરવો, આપણા માટે જે પૂજ્ય હોય એના માટે દુર્ભાવ ઉભો ન કરવો. શું કીધું મેં સાંભળ્યું?
આપણને જે પ્રેમ કરે એના માટે દુર્ભાવ ન જગાડો. ઇઝ ઇટ પોસિબલ? જે આપણને પ્રેમ કરે છે, જે આપણી સાથે જોડાયા છે, જે આપણાથી પૂજ્ય છે, વડીલો છે, બહુમાન્ય છે, જેની તમે પૂજા ઉપાસના કરો છો, જેની વાતો તમે માનો છો, એવા જે વડીલો છે, પૂજ્યો છે, એના માટે દુર્ભાવ પેદા ન કરો. એટલા એરિયાની અંદર જે આપણને મદદ કરે છે, આપણા નોકરો છે, આપણે ત્યાં કામ કરનારા કર્મચારીઓ છે, આપણે આ એપાર્ટમેન્ટોના વોચમેનો છે, કે જે આપણને મદદ કરે છે. પાણી બંધ થાય એટલે કોઈ સોસાયટીના પ્રમુખને બૂમ નથી પાડતું, વોચમેનને બૂમો પાડે છે. અને પાણી બંધ થયું છે, વોચમેનને બૂમ પાડે અને વોચમેન દોડતો જઈને મોટર ચાલુ કરે અને તમારા ઘર સુધી પાણી પહોંચે. આણે તમને મદદ કરી છે. હા, એટલે તમારો અવાજ સાંભળવો એ પગારમાં લખાપ્યું છે. એટલે બિલ્ડિંગના કામની અંદર તમારા ઘરમાં પાણી નથી આવતું, એ બિલ્ડિંગનું કામ નથી. બિલ્ડિંગ આખામાં નથી આવતું. હાલો, આ ભાગશાળી કે છે પગાર લે છે. ચલો ભાઈ, પગાર લે છે તોય તમારો છોકરો તમારા ઘરમાં લે છે તોય તમને પાણી નથી આપતો. તમે છોકરાને પાણી આપો છો. તમે વોચમેનને કેમ યાદ કર્યો? દીકરાને કેમ યાદ ન કર્યો? એક વાત સમજી રાખજો, મદદને પૈસાથી જોખો નહીં. પૈસા આપણે આપીએ છીએ એના કારણે તે મદદ કરે છે. દુનિયા ભલે કહેતી હોય, પણ મદદ પૈસાથી જોખાય એટલી ચીપ નથી, એટલી સસ્તી નથી. કારણ કે ગમે ત્યાંથી મળી જવાનું છે. અને એક વાત સમજી રાખજો, તમને નોકરી નહીં મળે, પણ વોચમેનને તો તમે કાઢશો તો બીજી નોકરી મળી જશે. હા, એટલે તમારા માટે મુશ્કેલી છે બેકારી. નાના માણસોને માટે કોઈ બેકારી આવતી જ નથી. મજૂરીમાં મંદી હોતી જ નથી. મજૂરીમાં ઓલવેઝ તેજી છે. હા, ઓલવેઝ. જ્યાં નવસારીની અંદર કર્મચારીઓનો બજાર ભરાય છે, કલાકમાં બધા કર્મચારીઓ ખાલી. સલાટો, કડિયાઓ, પ્લમ્બરો, ઇલેક્ટ્રિશિયનો બધા જ. હીરાવાળાઓ ફ્રી છે, મજૂરી કરનારા કોઈ ફ્રી નથી. એટલે મદદ દુર્ભાવ નહીં. જે આ એરિયામાં પ્રેમ કરનારા છે, મદદ કરનારા છે, આપણાથી જે પૂજ્ય છે, જેને આપણે સન્માનથી જોઈએ છીએ, એના માટે દુર્ભાવ નહીં. ભગવાન શાંતિનાથની સેવા કરતા કરતા આટલું આપણા જીવનમાં એસ્ટાબ્લિશ થાય, આટલો શુભ ભાવ આપણા જીવનની અંદર જાગૃત થાય. હા, જાગૃત થાય તો પણ આપણે ભગવાન શાંતિનાથને સેવ્યા છે એ સાર્થક થાય. અને 11મા ભાવની અંદર પરમાત્માનો આત્મા મેઘરથ નામના રાજા બને છે. અને પૌષધ કરવા માટે પૌષધશાળાની અંદર જાય છે. ઘટના પ્રસિદ્ધ છે, પણ અંદર રહેલા જે તાણાવાણાઓ છે ને એ બહુ મહત્વના છે. પૌષધ કરવા જાય છે અને તે વખતે આકાશની અંદર ઈશાનેન્દ્ર, ભગવાન મહાવીરની સાથે સૌધર્મેન્દ્ર જોડાયા છે અને ભગવાન શાંતિનાથની સાથે ઈશાનેન્દ્ર જોડાયા છે. વારંવાર ઈશાનેન્દ્રની વાતો આવે છે. અને ઈશાનેન્દ્ર દેવલોકની અંદર પરમાત્મા શાંતિનાથની મૈત્રી, પરમાત્મા શાંતિનાથની શાંતિ અને દેવલોકની અંદર પ્રશંસા કરે છે. અને બે દેવો ભગવાન શાંતિનાથની પ્રશંસા સાંભળી અને પરીક્ષા કરવા માટે નીચે ઉતરે છે.
એની અંદર પરમાત્મા શાંતિનાથનો એક ઈર્ષ્યાળુ દેવ હતો, એ ભેગો મળે છે. અને ભેગા ભળી અને એક કબૂતરનું રૂપ લે છે, એક બાજનું રૂપ લે છે. અને રાજા મેઘરથ ઔષધની અંદર છે, સર્વવીરતી વીરતીના જીવનના આનંદની અંદર બેઠેલા છે. ઉડતું કબૂતર આવી અને મેઘરથના ખોળામાં બેસે છે. પાછળ બાજ આવે છે. આ બધું પ્લાનિંગ હતું, ગોઠવાયેલું હતું. રાજાને આવી કોઈ ખબર નહીં. અને પેલાને મારવા દોડે છે. અને તે વખતે મેઘરથની શરણાગતિ કબૂતરે સ્વીકારી છે. અને માટે રાજા કહે છે બાજને, હવે માનવ ભાષામાં બોલવાની શરૂઆત કરે છે. હા, અને માનવ ભાષાની અંદર વાર્તાલાપ શરૂ થાય છે. અને બાજને કહે છે, આણે મારી શરણાગતિનો સ્વીકાર કર્યો છે, માટે હું તને આપીશ નહીં. રાજા તરીકે, ક્ષત્રિય તરીકે મારી જે શરણાગતિ સ્વીકારે એની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે. હું એવી કલ્પના કરું છું કે આ સુરક્ષાનો ભાવ આશ્રિતોની સુરક્ષા કરવી છે. અને સુરક્ષાનો જે ભાવ, એ ભાવ 16મા ભાવની અંદર ચક્રવર્તી બનવાનું પુણ્ય આપતો જાય છે. ચક્રવર્તી રાજા બનવા માટે જે યુદ્ધો કરે છે એ ભૂમિકા અલગ, પણ સુરક્ષા માટે સમગ્ર શતખંડની સુરક્ષા અને રાજાની જવાબદારી સુરક્ષાની છે, બચાવની છે. કારણ કે આશ્રિતોને બચાવવા એ મારી પોતાની જવાબદારી છે. અને આ કબૂતરને સાચવે છે ને પેલો બાજ કહે છે, હવે આમાં વાર્તાલાપ થાય છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષની અંદર રાજા મેઘરથ અને બાજનો વાર્તાલાપ મૂકેલો છે. અને વાર્તાલાપની અંદર પેલો બાજ કહે છે કે રાજન, જો સુરક્ષા કરવાની હોય તો તમારે બંનેની કરવી પડે. મારી પણ કરવાની છે અને કબૂતરની પણ કરવાની છે. કબૂતર મારો ખોરાક છે અને તમે મને ખોરાક નહીં આપો તો હું ભૂખ્યો મરી જઈશ. માટે કબૂતર મારું ભોજન છે, મને આપો. અને ત્યારે રાજા કહે છે કે દોસ્ત, ખાવાની બીજી ઘણી ચીજો છે, કોઈનો જીવ લેવો એ ભોજન માટે યોગ્ય નથી. હા, યોગ્ય નથી. આને અંદર વિવેક છે. હા, આમે વિવેક બતાડ્યો છે. તમે જ્યારે નાના જીવોથી, ભાઈ અનાજના દરેક કણમાં જીવ છે, જેમ કબૂતર ને બકરામાં જીવ છે, એમ દરેકમાં જીવ છે. પણ શાસ્ત્ર એવું કહે છે કે જો તમે નાની હિંસાથી સચવાઈ જતા હો તો મોટાને છોડી દો. આનું જ નામ જયણા છે. મારવાની ઈચ્છાથી કોઈને મારશો નહીં. બચવા માટે જે કાંઈ કરવું પડે તે જયણા છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું. કોઈને મારવા નથી, બચવા માટે જે કાંઈ હિંસા કરું છું એ મારી જયણા છે, અપવાદ છે. એટલે અડધા ગ્લાસ પાણીથી તરસ છીપતી હોય ને તો એક ગ્લાસ નહીં લેવાનો. આ જયણા, હા, આ જયણા. હિંસાની અંદર પણ ધર્મ, જો જયણા આવી જાય તો. જૂઠની અંદર પણ ધર્મ, જો કબૂલાત આવી જાય તો. ચોરીની અંદર પણ ધર્મ,
આ ચોરીની અંદર પણ ધર્મ. જો જો માત્ર તમારી આજીવિકા માટે જ તમે એવો કોઈક રસ્તો અપનાવ્યો હોય તો એટલે જૈન ધર્મ જડ નથી. દરેકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જૈન ધર્મએ પોતાની જીવનશૈલી પ્રસ્થાપિત કરી છે. અમારા માટે હિંસા પાપ છે, તમારા માટે હિંસા જૈણા છે. અમારા માટે જૂઠ વ્રતનો ભંગ છે, અમારા માટે જૂઠ કબૂલાતની સાથે બચાવ છે. આ કારણ છે હું જુઠ્ઠું બોલ્યો કબૂલ કરો. અને એટલે જ આ બાજને કહે છે કે દોસ્ત ઘણી બધી ચીજો ખાવાની છે, આજ શા માટે? અને ત્યારે પેલો બાજ કહે છે હું તે જ માંસ ખાઉં છું કે જેને મેં માર્યો. બજારમાં લાવેલો માંસ હું લેતો નથી. કોઈ મરેલું જીવ હોય એને હું ખાતો નથી. હું મારું જ શિકારને ભોજન બનાવું છું. મારા જ શિકારને ભોજન બનાવું છું. અને ત્યારે રાજા મેઘરથ તીર્થંકરની કરવા જાગ્રત થાય છે. આર્હંત્યની નિકાચના માટેની ભૂમિકા ઊભી થાય છે. અને આર્હંત્યને પ્રાપ્ત કરવા માટે જાણે કે રાજા મેઘરથ કહે છે ફિકર ન કર, આશ્રિતને તો હું મારીશ નહીં. બધા મંત્રીઓ આવે છે, સેનાધિપતિઓ આવે છે, સૌ આવે છે અને સૌ કહે છે આપ નહીં અમે, આપ નહીં અમે, કોઈ નહીં હું જ. આજ તીર્થંકરોની મોટામાં મોટી વિશેષતા. પ્રભાવનામાં સૌ, સાધનામાં હું. આર્હંત્ય છે. મને મળેલું જે સામર્થ્ય છે એની પ્રભાવના સૌને કરીશ, પણ મારે જે કરવાનું છે સાધના સૌને માટે હું જ કરીશ. હું જ કરીશ. એટલે પ્રભાવનામાં બધા જ શેર હોલ્ડર છે, સાધના માત્ર મારી છે, માત્ર મારી છે. અને તમે જાણો છો ત્રાજવાની અંદર કબૂતર મુકાય છે અને માંસ કડાતું જાય છે. કલ્પના કરો કઈ વેદના હશે. આ બધા પ્રસંગો છે ને તો માત્ર સાંભળવાના નથી, એની ભૂમિકાને અનુભવવા માટેનો પ્રયાસ કરવાનો છે, અનુભવવા માટે. તમારો દીકરો કે તમારી દીકરી એને છરી વાગે છે અને જે વેદના તમને થાય છે, ભલે તમને ન વાગી હોય તો આ પ્રસંગ સાંભળતા આપણને એ વેદના અનુભવાતી હોય તો સમજજો કે આપણે પરમાત્માના આ પ્રસંગને સાંભળ્યો છે. આમ છરો ચાલતો જાય અને એનેસ્થેસિયા વિના, કોઈ ક્લોરોફોર્મ સૂંઘવાડ્યું નથી અને એના વિના આમ સાથળની અંદરથી કબૂતરના વજનનું માપનું માંસ કઢાય અને રાજા મેઘરથ પરમ સમાધિની અંદર હોય, લોહીની ધારાઓ વહી જતી હોય, નસો કપાઈ ગઈ હોય, આ કપાઈ ગઈ અને પેલું કબૂતર વજનદાર થતું જતું હોય અને બીજે જ્યાં ચરબી છે એ માંસ નીકળતું જતું નીકળતું જતું. શરીરના અનેક ભાગોની અંદરથી માંસ નીકળતું. તીર્થંકરના ભવની આ ભૂમિકા નથી, તીર્થંકર બનવા સમયની આ ભૂમિકા છે.
અને પરમ સ્વસ્થતાની સાથે ન બાજ માટે અંદરખાને 0.1% દુર્ભાવ નથી કે આ કેવું નાલાયક છે, આટલું બધું મારું માંસ નીકળે છે છતાં કેવું નિષ્ઠુર છે. માત્ર એક જ ભાવ છે, કબૂતરને બચાવવો છે, કબૂતરને બચાવવો છે. મારા આશરે આવ્યો છે, એને શી રીતે છોડાય? અને કસોટી પૂરી થાય છે, કબૂતર ને બાજ બે ગાયબ થઈ જાય છે, દેવકુમારો આવે છે. જે કંઈ હતું એ બધું દેવી તાકાતથી વળી પાછું શરીર સંપૂર્ણ થઈ જાય છે. અને રાજા મેઘરથ આ રીતે મૈત્રી અને પોતાની આત્મશાંતિ, એક વાત સમજી રાખજો, દુનિયા સાથેની મૈત્રી હોય ને તમે અશાંત હો તે મૈત્રી ચાઇના મેડ છે. સ્વયંની શાંતિ વિના જગત સાથે મૈત્રી સર્જાતી નથી સર્જાતી. ખુદ અશાંત છે અને દુનિયા સાથે મિત્તી મેં સર્વભૂએષુ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતે બને? નહીં બની શકે. અને એ જ રાજા મેઘરથ ચારિત્ર જીવનનો સ્વીકાર કરે છે. છેલ્લા પ્રસંગની અંદર એવું કહેવાય છે કે રાજા મેઘરથના મુનિ મેઘરથ તરીકે વળી પાછો ઈશાનેન્દ્ર મુનિ મેઘની પવિત્રતાને, ઉપાસનાની, વિરક્તિની દેવલોકની અંદર પ્રશંસા કરે છે. અને દેવલોકની અંદર રહેલી બે દેવીઓ આ મુનિની કસોટી કરવા ઉતરી પડે છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયો, અંગભંગીઓ, આમંત્રણો, સંગીતો, અને એની વચ્ચે મુનિ મેઘરથ નિશ્ચલ બનીને ઉભા છે. નિશ્ચલ બની અંશ માત્ર પણ અંદરખાને ચંચલતા નથી, વિવલતા નથી. અને આ કસોટીની અંદરથી પાસ થાય છે. શાસ્ત્ર એવું લખે છે કે ત્યાં આગળ કાલ ધર્મ થાય છે અને ભગવાન શાંતિનાથનો આત્મા સીધો 33 સાગરોપમ માટે સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર 12મા ભાવની અંદર પ્રવેશ કરે છે. અને આવતીકાલે લાસ્ટ એપિસોડની અંદર ભગવાન શાંતિનાથ તરીકે પરમાત્માએ કયા તીર્થંકર અને ચક્રવર્તી આ બંનેને સંપૂર્ણ ન્યાય, ઉત્તમ આત્માઓ કોઈ પણ પદને, કોઈ પણ જવાબદારીને અન્યાય કરતા નથી, કારણ કે ઉત્તમ છે. હા, સર્વોત્તમ છે. એટલે તીર્થંકર તરીકેની પણ જે જવાબદારી છે તે, અને ચક્રવર્તી તરીકેની પણ જે રિસ્પોન્સિબિલિટી છે તે. એટલે ચક્રવર્તીની રિસ્પોન્સિબિલિટી એટલે ખબર છે તમને? ષટખંડના રાજા બનવાનું, 1,92,000 સ્ત્રીઓના પતિ બનવાનું. આ બધું બાય ડિફોલ્ટ ચક્રવર્તી સાથે આ બધું ગોઠવાઈ જાય ઓટોમેટિકલી. આ બધું આવી જાય. અને આ બધી જ જવાબદારીઓ એકને ખુશ રાખતા પાણી પડી જાય છે. પેલા 1,92,000 ને કેવી રીતે ખુશ રાખીએ છે? હા, 100% તમારા ઘરવાળા તમારાથી ખુશ ખરા? તમે એનાથી ખુશ ખરા? એટલે બે હરખું જ છે, એમાં વાંધો નહીં. અહીંયા તો બે હરખા હતા. 100% 1,92,000 ખુશ અને 100% ચક્રવર્તી ખુશ. 100%. અમે 1,92,000 એક પણ સ્ત્રીને એવું નથી લાગતું કે મારી ઉપેક્ષા થઈ રહી છે. હવે સાચી બોલો, આમ કેવી રીતે સાચવતા હશે? હા, તમારે પતિ શાંતિનાથ સાંભળવા હોય તો એ સંભળાવો, પિતા શાંતિનાથ સાંભળવા હોય તો એ સંભળાવો, ચક્રવર્તી શાંતિનાથ સાંભળવા હોય તો એ સંભળાવો.
અને ભગવાન શાંતિનાથ સાંભળવા હોય તો એ સંભળાવો. કાલ નક્કી કરીને આવજો કે કયા સાંભળવા છે, પતિ, પિતા, રાજા કે ભગવાન. હા, અને આ બધા શાંતિનાથ એક જ શાંતિનાથ, પતિ તરીકે, પિતા તરીકે, રાજા તરીકે, તીર્થંકર તરીકે 100% માર્ક સાથે પાસ થાય છે. કોઈએ શાંતિનાથની સંન્યાસનો વિરોધ નથી કર્યો. સમગ્ર પ્રજાજન, સમગ્ર સ્વજનો સૌ ભગવાન શાંતિનાથની વિરક્તિને બિરદાવે છે. આ સામર્થ્ય તીર્થંકર અને ચક્રવર્તી તરીકે ભગવાન શાંતિનાથે શી રીતે હાંસલ કર્યું એની વિશેષ વાતો વળી પાછા આવતીકાલે આપણે મળશું અને આ વાતને ચલાવશું. આજે હું અહીંયા ઝટકું છું. મિચ્છામી.